નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપણી મનગમતી એમજીઆર યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 7 રાશિઓની તુલના ભાગ 1 વિશેનો અભ્યાસ કરવાના છીએ. જેમાં આપણે ટોપિક જોઈશું ગુણોત્તર અને ટકાવારી. એના પછી જીએસટી છે, વળતર છે, સાદું વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, એના વિશે પણ આપણે અભ્યાસ કરીશું. હાલ આપણે જોઈએ છીએ ગુણોત્તર અને ટકાવારી. તો આપણે જોઈએ ગુણોત્તર એટલે શું. તો આપણે ગુણોત્તર એ વર્ડ આપણે વારંવાર સાંભળેલું છે, આ શબ્દથી આપણે પરિચિત છીએ. તો આપણે જોઈએ કે ગુણોત્તર આ પ્રમાણે આપેલું હોય છે કે 3:2 હોય કે 4:5 હોય. તો આ પ્રમાણે આ જે વચ્ચે બે ટપકા છે એને આપણે જેમ કહીએ છીએ. શું કહીએ છીએ? જેમ. 3:2 એટલે કે 3 નો ગુણોત્તર 2 જોડે છે. અને બીજી કઈ રીતે લખી શકીએ આપણે? આ પ્રમાણે પણ લખતા હોઈએ છીએ. એટલે કે 3 ના છેદમાં કેટલા છે? 2 છે. એ જ પ્રમાણે આપણે ટકાવારી વિશે અભ્યાસ કરીશું કે ભાઈ 10 ના 20% કે 50 ના 40% એ કેટલા હોય. તો આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ કે ભાઈ 40 ના 50%. તો આગળના આપણે પ્રકરણમાં પણ જોઈ ગયા છીએ કે ના હોય તો શું લગાડીએ છીએ? 40 ના એટલે 40 ગુણ્યા 50%. તો નીચે કેટલા લખવાના? 100. આ 0 આમ આપણે ઉડાડી નાખીએ તો 5 ચોક 20 જવાબ આવે છે. તો આના વિશે આપણે ઊંડાણમાં અભ્યાસ કરવાનો જ છે. આ ઉપર છેલ્લી તમને માહિતી આપી છે કે ગુણોત્તર એટલે આ પ્રમાણે 3:2 એ રીતે દર્શાવેલું હોય છે. અને ટકાવારી એટલે આપણે કોઈ પણ સંખ્યા આપેલી એને ટકા કેવી રીતે શોધવાના એ પ્રમાણે આપણે આગળ એના ઊંડાણપૂર્વક જોઈશું. અહીંયા આપેલું છે નીચે આપેલ સંખ્યાઓનો ગુણોત્તર શોધો. તો આપણે જોઈએ કે શું આપેલું છે તો કે સાયકલની ઝડપ આપેલી છે 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ આપેલી છે. તો એનું આપણે ગુણોત્તર શોધવાનું છે. તો આપણે કઈ રીતે લખી શકીએ? તો ગુણોત્તર બરાબર આપણે અંશ અને છેદમાં લખી શકીએ. તો સાયકલની ઝડપ છેદમાં સ્કૂટરની ઝડપ. શું લખી શકીએ? સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક લખી શકીએ. અને એ જ પ્રમાણે અહીંયા છે. હવે આપણે ઉડાડીએ તો છેદ ઉડાડીએ તો શું થાય? 15 દુ 30. ઉપર કઈ નથી એટલે શું છે? 1 છે, નીચે 2 છે. આને આપણે ગુણોત્તરમાં કઈ રીતે દર્શાવી શકીએ મિત્રો? 1:2. બરાબર. તો આપણને અહીંયા બીજું જોઈએ કે 5 મીટર અને 10 કિલોમીટર આપ્યું છે. તો કિલોમીટરને આપણે મીટરમાં ફેરવીએ તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. માટે આપણે અહીંયા લેવાના છે 10 કિલોમીટર. તો 10 કિલોમીટર બરાબર કેટલા થશે? 10,000 મીટર. તો હવે આપણે કરીએ, આપણે ગુણોત્તર શોધવાનો છે. તો ગુણોત્તર અહીંયા કરીએ આપણે સાઈડમાં. ગુણોત્તર બરાબર ઉપર કેટલા લેવાના છે આપણે? 5 મીટર અને નીચે 10 કિલોમીટરની જગ્યાએ આપણે શું લખીશું? 10,000 મીટર. તો આપણે કરીએ 5 દુ 10 એટલે 2000 ગુણ્યા 5 કરીએ એટલે થાય એટલે 5 5 ઉડી જાય. તો આપણે કેટલા આવશે? ઉપર કેટલા આવશે? 1 ને નીચે કેટલા આવે છે? 2000. હવે આપણે એને ગુણોત્તરમાં કઈ રીતે લખી શકીએ? 1/2000. આગળ આપણે જોઈએ કે આપેલ ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરો. એટલે આપણને એક ગુણોત્તર આપેલું છે એનું આપણે ટકાવારીમાં રૂપાંતર કરવાનું છે. તો આપણે જોઈએ કે આપણને આ ગુણોત્તર આપેલું છે 3:4 જેને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ. 3/4 3/4 ને આ પ્રમાણે પણ આપણે લખી શકીએ. જેનું આપણે ટકાવારીમાં રૂપાંતર કરવાનું છે એટલે ગુણ્યા 100% લઈશું. હવે જો આપણે અંશ અને છેદ ઉડાડવાનું કરીએ અહીંયા 25 ચોક 100 થાય એટલે 4 4 ઉડી જાય. 25 તરી 75% મળે છે. એટલે જ્યારે પણ આપણને ગુણોત્તર આપેલું હોય એટલે અહીંયા જોઈએ કે 2:5 આપ્યા છે તો એને 2/5 આ રીતે લખી શકીએ. અને ટકાવારીમાં રૂપાંતર કરવાનું કીધું છે એટલે ગુણ્યા 100% લઈશું. હવે આને આપણે ઉડાડીએ એટલે શું થાય? અહીંયા લઈએ શું થાય? 20 50 100 5 5 ઉડી જાય એટલે 20 દુ 40%. આગળ જોઈએ કે 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી? તો આપણે જોઈએ 25 માંથી 72% વિદ્યાર્થીઓ રસ લે છે તો કેટલા ટકા લેતા નથી? તો 100 માંથી આપણે જોઈએ કે 72% વિદ્યાર્થીઓ રસ લેતા હોય તો વિદ્યાર્થી કેટલા ટકા રસ ન લેતા હોય? તો આપણે જોઈએ કે ભાઈ રસ ન લેતા ગણિતમાં
રસ ન લેતા વિદ્યાર્થીઓ ટકામાં બરાબર આપણે શું કરી શકીએ 100% માંથી 72% આપણે બાદ કરીએ એટલે 28% મળે છે. એટલે આપણે કહી શકીએ કે 28% વિદ્યાર્થીઓ છે એ રસ લેતા નથી. આપણે હવે વિદ્યાર્થીઓ શોધવાના છે, ટકામાં નથી લેવાના. તો હવે આપણે લઈશું કે 25 વિદ્યાર્થીઓમાંથી કેટલા ટકા રસ લેતા નથી? 28%. ગણિતમાં રસ લેતા નથી માટે 25 ના 28% એટલે 25 ગુણ્યા 28 છેદમાં 100. 25 ચોક 100 એટલે 25 ઉડી જશે. આનો કરો એટલે 4 × 1 = 8 = 4 4 × 28 એટલે 4 4 ઉડી જાય. એટલે કેટલો જવાબ આવે છે? 7 વિદ્યાર્થીઓ. એટલે 25 માંથી 7 વિદ્યાર્થીઓ એ ગણિતમાં રસ લેતા નથી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે એક ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચમાંથી 10 મેચ જીતી હતી. જો તેમની જીતેલી મેચની ટકાવારી 40% હોય તો તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે? આપણને અહીંયા મેચ કેટલી જીતી છે એ આપ્યું છે, પણ કુલ કેટલી મેચો રમી છે એ કીધું નથી. તો જે નથી કીધું એ આપણે ધારી લઈશું. તો ધારો કે કુલ x મેચ રમ્યા હશે. તો આપણે જોઈએ કે કુલ x મેચમાંથી એમણે 10 મેચ જીતી છે. એ કેટલા ટકા છે? 40% છે. એટલે આપણે કહી શકીએ કે x ના એટલે કે કુલ મેચના 40% કેટલા થયા છે? કેટલી મેચ જીતી છે? 10 મેચ જીતી છે. તો આપણે કરીએ x ગુણ્યા 40% એટલે નીચે કેટલા આવે? 100 = 10. હવે આપણે ઉડાડીએ તો આ ઉડી જાય. હવે આપણે x ને એકલો કરીએ તો શું થાય? 10. આ 10 ઉપર લઈ જઈએ ને આ 4 ને નીચે લઈ જઈએ. હવે આપણે ઉડાડીએ તો શું થાય? 5 નું 10 ને આ બાજુ પણ 5 નું 10. બે ઉડી જાય. 2 દુ 4 કરીએ એટલે જવાબ શું આવે છે? આપણે પચું 5 × 5 એટલે 25. તો શું આપણને પૂછ્યું છે કે તેઓ કુલ કેટલી મેચ રમી હશે? તો કેટલી મેચ રમી હશે? 25 મેચ. જે પૂછ્યું હોય એ લખવાનું, પાછળ એકમ હોય તો એકમ લખવાનું. તો આપણે જોયું કે એક ફૂટબોલ ટીમે તેની રમેલી મેચમાંથી 10 મેચ જીતી. તો કુલ કેટલી મેચ રમી હશે? તો 25 મેચ રમી હશે. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે ચમેલી પાસે તેની રકમના 75% વાપર્યા પછી 600 બાકી રહ્યા છે. વાપર્યા પછી 600 બાકી રહ્યા છે. તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે? એ રકમ આપણને ખબર નથી, તો આપણે ધારી લઈશું. તો ધારો કે કુલ રકમ y રૂપિયા છે. તો આપણે જોઈએ કે 75% વાપર્યા છે. તો વાપર્યા વગરના કયા હશે? તો વાપર્યા વગરની રકમ ટકામાં લઈએ આપણે તો શું થશે? 100% ઓછા 75% કરીએ તો કેટલા આવે? 25% મળે આપણને. હવે આપણને શું કીધું છે કે એ કેટલા છે? 600 રૂપિયા બાકી હશે. તો આપણે જોઈએ કે y ના કેટલા ટકા કીધું છે? y ના 25%. આપણને કેટલા આપ્યા છે? કુલ રકમના 25% શું છે? 600 છે. તો આપણે અહીંયા શું લખીશું? y ના 25% 600. હવે આપણે કરીએ તો y ગુણ્યા નાની જગ્યાએ 25 લગાડીશું. 25% એટલે 100 ગુણ્યા 600. હવે આપણે કરીએ 25 ચોક 100 એટલે શું થશે? y બરાબર આ 4 એ છેદમાં છે, ઉપર અહીંયા ગુણાકારમાં જશે એટલે 600 ગુણ્યા 4 એટલે 6 ચોક 24 2400 રૂપિયા થશે. એટલે ટોટલ કેટલા રૂપિયા હશે ચમેલી પાસે? 2400 રૂપિયા હશે, જેમાંથી એને 600 રૂપિયા વાપર્યા પછીના છે. તો મિત્રો આ વિડીયોને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. તમને જો અમારો વિડીયો ગમતા હોય તો આજે જ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.